અત્યારે રિઝલ્ટની સિઝન હાલે છે, એમાંય ખાસ કરીને જે બાળકો 1 થી 8 ધોરણમાં છે, એટલે પ્રાઇમરીમાં છે, આના અત્યારે રિઝલ્ટ આવે છે અને એના પેરેન્ટ્સ સ્ટોરી સ્ટેટસમાં એ મૂકે છે. હું જોઉં છું ને તો મોટા ભાગના માર્ક્સ અથવા જેને આપણે ટકા કહી એ 90 ઉપર છે. હવે આમાંથી જ ઘણા બાળકો જ્યારે 10માં 12માં બોર્ડમાં આવશે ને ત્યારે જેના પેરેન્ટ્સ એમ કે સર જરાક જોજો આ લોકો પાસ થાય કે નહીં થાય. બીજો એક રિયલ કિસ્સો કહું. મારા એક નજીકના સગાનો છોકરો કંઈક બીજા ત્રીજામાં ભણતો હતો અને એને લખેલું પેપર એક વખત આવ્યું અને એમાં બહુ સારા માર્ક્સ હતા. એટલે મેં એને પૂછ્યું કે આ એક સેન્ટેન્સ જરાક રીડ કરતો. હવે એ સેન્ટેન્સ એવું હતું, કલર ઓફ મેંગો ઇઝ બ્લેન્ક. હવે એમાં એને જવાબ લખ્યો હતો ઓરેન્જ. એટલે મેં એમ કીધું કે આ સેન્ટેન્સ રીડ કર, તો એ કે એ નથી આવડતું. તો મેં કીધું તને ખબર કેમ પડી કે આમાં ઓરેન્જ જવાબ આવે? હવે તને રીડ કરતા જ નથી આવડતું, ખબર કેમ પડી કે આમાં ઓરેન્જ આવું લખવાનું? એટલે કે અમારા મેડમ છે ને એ લખાવે. એટલે આવું હોય. હવે પેરેન્ટ્સની બહુ અત્યારે એક્સપેક્ટેશન વધી ગઈ છે, અથવા એને કોમ્પિટિશન કરવી છે, ગામમાં બતાવવું છે કે મારો છોકરો કે છોકરી હોશિયાર છે, એટલે સામેવાળા લોકો એ એક્સપેક્ટેશનના હિસાબે જરૂરિયાત કરતાં વધારે માર્ક્સ આપે. તો જરાક જોજો તમારા બાળકનું જે રિઝલ્ટ આવ્યું છે એ ખરેખર ડિઝર્વ કરે છે, ખરેખર લાયક છે કે નથી લાયક. જરૂરિયાત કરતાં વધારે માર્ક્સ તો નથી આપી દીધા ને ક્યાંક, કારણ કે અંતે તમને જ નુકસાન જશે. ઘણી સ્કૂલ એવી છે, સારી સ્કૂલ છે કે જે કહી દે છે કે ભાઈ આની કેપેસિટી જ આટલી છે, આટલા જ માર્ક્સ આવશે, તમારે એડમિશન લેવું હોય એને રાખવું હોય તોય ઠીક છે, ન રાખવું હોય તોય ઠીક છે. એટલે જરાક જોજો રિઝલ્ટ આવેલું છે એ પ્રોપર છે કે નથી, નકર અંતે તમને જ નુકસાન જશે.